અરવલ્લી માલપુરના ધોલેશ્વર ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર વરસાદ યોગેશકુમાર અમરાજી ડેપ્યુટી સરપંચ તરીકે તેમના ધર્મપત્ની પણ સરપંચ તરીકે રહી ચૂક્યા હોય ત્યારે કહેવાય છે ને ઓલ્ડ ઇઝ ગોલ્ડ। જે વિકાસના કામો તેમના દ્વારા થયા હતા અને જે રહી ગયેલા અને અગત્યના વિકાસના કામો માટે છેવાડાના માનવીને સરકારી યોજનાઓના લાભ અપાવવા માટે ઉમેદવારી કરનાર જેમનું નિશાન રૂમ કુલર હોય, ક્રમ નંબર 4ની મત અપાવી વિજય બનાવો તેઓએ તેમના સમર્થકો દ્વારા મતદાતાઓને કરી અપીલ। સાંભળો તેમને ત્યાંથી શું કહી રહ્યા છે તે। જોતા રહો અજય એ ભાટિયા સાથે અલ્પેશ ભાટિયા, માલપુર। મારું નામ વરસાદ યોગેશકુમાર અમરાજી। હું ધોળેશ્વર ગામનો વતની છું અને હાલ ધોળેશ્વર ગ્રામ પંચાયતમાં 2025ની ગ્રામ પંચાયતની ચૂંટણી છે। ચૂંટણીની અંદર સરપંચ તરીકેની ઉમેદવારી મેં નોંધાવી છે અને મારું નિશાન કુલર, જે રૂમ કુલર મારું નિશાન છે અને જે હાલ હું અત્યારે ચૂંટણી પ્રવાસમાં અને ચૂંટણી કામ જે સરપંચ તરીકેની ઉમેદવારી કરી છે, જે ઉમેદવારી જે ગામના પ્રત્યેક વ્યક્તિઓને સરકારશ્રીના જે નીતિ નિયમ મુજબ જે યોજનાઓ છે છેવાડાના માનવી સુધી જે પહોંચાડવાનું જે કામ છે, સરપંચ તરીકેની જે જવાબદારી છે એ નિભાવવા માટે હું જે મારા ગામના જે મતદારોને મારા એક આશાનું કિરણ છે મારા પર, જે અત્યારે હાલ એમ કહેવાય છે કે છેવાડાના માનવીને જેટલું બને એટલું દરેક યોજનાને લાભ મળે અને જે 5-10% જે મતદારોના જે કામ બાકી છે એ કામ પૂર્ણ કરવા માટે આજે હું ગ્રામ પંચાયતમાં જે મેં સરપંચ તરીકેની ઉમેદવારી કરી છે અને જે ઉમેદવારી કરવા માટે જે ગ્રામ ભાઈઓનો તમામનો સાથ સહકાર છે, જે મને મત અપાવી અને મારું રૂમ કુલરના નિશાનને મત આપી વિજય બનાવે એવી આશા સાથે વિરમું છું। અરવલ્લીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે